દર્શક મિત્રો, ગુજરાત સત્યવાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરબાનો। વડોદરામાં બોર્ડની પરીક્ષાની તૈયારીને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ માટે તણાવમુક્ત અને ભયમુક્ત વાતાવરણ ઊભું કરવા માટે માનસિક માર્ગદર્શન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। એમએસ સોસાયટી દ્વારા આયોજિત આ વર્કશોપમાં ડૉક્ટર ઇસ્માઇલ પાલા સાહેબે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષા પહેલાંની માનસિક તૈયારી, તણાવ નિયંત્રણ અને આત્મવિશ્વાસ વધારવા માટે માર્ગદર્શન આપ્યું। આજરોજ શુક્રવારે યાકુતપુરા સ્થિત એમએસ હાઈસ્કૂલના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે બપોરે 3:30 વાગ્યે એમએસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના હોલ ખાતે વર્કશોપ સફળતાપૂર્વક પૂર્ણ થયું। આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને પરીક્ષાનો ભય દૂર કરવો, સમયનું યોગ્ય આયોજન કરવું અને સકારાત્મક મનોદશા જાળવવાની મહત્વપૂર્ણ વાતો સમજાવવામાં આવી હતી। શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓનું માર્ગદર્શન અને વ્યવસ્થા સંભાળી કાર્યક્રમને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કર્યો। આવતીકાલે શનિવારે સવારે 9:30 થી 10:30 વાગ્યા સુધી એમએસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના હોલમાં ઇંગ્લિશ મીડિયમના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સંયુક્ત સત્ર યોજાશે અને આ સત્રમાં એમએસ હાઈસ્કૂલ નાગરવાડા, એમએસ બીનાનગર, એમએસ ગર્લ્સ સ્કૂલ અને એમએસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓ ભાગ લેશે। એમએસ સોસાયટીની ગુણવત્તા સુધારણા કમિટીના કન્વીનરે જણાવ્યું કે બોર્ડ પરીક્ષા પૂર્વે આવા માર્ગદર્શન સત્રો વિદ્યાર્થીઓ માટે આત્મવિશ્વાસ વધારવામાં ખૂબ મદદરૂપ બને છે। अगर इस तरह का कोई लड़का है लड़की है जिसको उसमें माइंड बहुत डाइवर्ट है तो बस उसके लिए कोई टिप्स देखो फैमिली कल्चर में સેમિનારનું આયોજન કરવાનું શું બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું? જો મેઇન માર્ગદર્શનનો મતલબ એવો હતો કે જે બોર્ડની એક્ઝામનો ભય હોય છે અને જે ભયના કારણે સ્ટ્રેસ જે વધી જાય છે બાળકોમાં અને એ બાળકો સ્ટ્રેસના કારણે એક્ઝામમાં પરફોર્મ સારું નથી કરી શકતા, તો એમને કઈ રીતે આગળ વધવું અને સ્ટ્રેસ મેનેજમેન્ટ, ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું એના માટેનો એક અડધોથી પોણો કલાકનો લેક્ચર હતો। અને આ લેક્ચર એટલા માટે જ આપવામાં આવ્યો હતો કે જે આખું વર્ષથી કે 2 વર્ષથી છોકરાઓ ભણી રહ્યા છે એ રીતે 3 કલાકમાં એનું આઉટકમ કેવું સારું આવે એના માટેનો આ પ્રયાસ હતો। બરાબર, બીજા વિદ્યાર્થીઓને શું કહેવા માંગશો? વિદ્યાર્થીઓને મેં કોમન વાતો જે મારા લેક્ચરમાં કીધી, એક તો એક કે ભાઈ 7 કલાકની ઊંઘ હોવી બહુ જરૂરી છે। બરાબર છે, તમારા જે બી સ્ટ્રેસ મેનેજમેન્ટના બેસિક જે પ્રિન્સિપલ્સ છે એ પ્રમાણે તમારી માઇનર એક્સરસાઇઝ બી હોવી જરૂરી છે, ખાવા પીવાનું હેલ્ધી હોવું જરૂરી છે, મેડિટેશન હોવું જરૂરી છે અને એટ ધ સેમ ટાઈમ તમારો જે રૂટીન છે એ બદલવાનો નથી, એ ખાસ વસ્તુ છે। હા, એટલે આજના વર્કશોપમાં એકચ્યુઅલી તો માતા પિતાને બી બોલાવવામાં આવ્યા હતા, પણ માતા પિતા કોઈ કારણસર નથી આવી શક્યા। જો એ આવ્યા હોત તો એના માટેને બી અમુક સવાલો હતા। એમાંના સવાલોમાં એક તો એ હતું કે તમારે તમારા છોકરાઓને ક્યારે એવું પ્રેશર નથી આપવાનું અને એવું કરવાનું નથી કે આ બોર્ડ એક્ઝામ છે। એ તો બોર્ડ એક્ઝામ છે જ, બધાને જ ખબર છે, પણ તમે એના ઉપર બેસી જાઓ, બરાબર, અને એના ઉપર હાવી થઈ જાઓ અને પ્રેશર આપો, એનો કોઈ મતલબ નથી। બરાબર, એક્ઝામના થોડા દિવસ બાદ બાળકો પ્રેશરમાં હોય છે, જેના લીધે આત્મહત્યાના પણ કેસોમાં વધારો તમારી હા, એ આત્મહત્યાવાળા જે બાળકો હોય છે ને ભાઈ, એ ખરેખર ઘણા બધા પ્રેશરના કારણે લોકો આત્મહત્યાને એટલા માટે કે જે મા બાપ એમના બાળકોને વધારે પ્રેશર આપતા હોય છે અને એમના મા બાપની પોતાની ઈચ્છા હોય છે કે મારો ડૉક્ટર, એન્જિનિયર બને, ડૉક્ટર બને વગેરે વગેરે, અને એ બાળકો એ ફૂલફિલ નથી કરી શકતા, તો બાળક જે પછી એ વિચારે છે કે હું તો મારા મા બાપની આશાઓ પર પાણી ફેરવવાનો જ છું, તો પછી શા માટે હું જીવીને શું કરું? એટલે એ પછી એ મરવા તરફ આગળ વધી એના પ્રયત્ન કરતો બહુ મળ્યા મને આજે વિદ્યાર્થી તરફથી સૂચનોમાં તો એક કે એ લોકોએ મને એવા સવાલો બી પૂછ્યા કે આમાં અમારી મેમરી કઈ રીતે અમે આગળ વધારે સારી કરી શકીએ વગેરે વગેરે, એના માટે રિસ્પેક્ટની જવાબ પણ મેં આપ્યા। બરાબર, હું ડૉક્ટર ઇસ્માઇલ પાલા છું, મનોચિકિત્સક, વડોદરામાં પ્રેક્ટિસ કરું છું છેલ્લા 20 વર્ષથી।